ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. વાગી ગયા છે સવારે 9, થઈ ગયો છે ઓફિસ જવાનો ટાઈમ. તો કરશું નાસ્તો આજે અને પછી જઈએ ઓફિસ. જઈને મળીએ ઓફિસે. સવારમાં આવી ગયા છે માસી. જો મિત્રો, હજી 9:30 નથી થયા ને તો હું આવી ગયો છું. હવે તમે વિચારો કે હું 9:30 આવ્યો છું તો આ કેટલા વાગે આવતો હોય છે? હાવ નવરો. મિત્રો, સવારમાં આવડી પ્રાર્થના વાગતી હતી તો અમને છે ને સ્કૂલના દિવસો યાદ આવી ગયા. મિત્રને શું કરતા આપણે? આમ કરીને અમે જોતા. આ પ્રાર્થના યાદ આવી ગઈ. જો સવારમાં અમે આવ્યા હતા નીચે ચોકલેટ ખાવા માટે. મજા આવી ગઈ. તો મિત્રો, થઈ ગયો છે લંચ ટાઈમ, પણ આજે ખાવાનું જરાક પણ મૂડ નથી. અને આવી ગયા છે પાર્થભાઈ. એને આ લાઈટ ગમતી નથી. રાઈડ થાય છે. હજુ કનેક્ટ કરે છે એ મોબાઈલથી. અમારા શેઠે કીધું કે ખમણ ખાવા છે તો જાય છે ખમણ લેવા માટે. હું ને ભૌતિકભાઈ બે ચાલો નીચે જઈને મળીએ. નીચે આવી ગયા છીએ આપણે. છે ને સામે સાઈનાથમાં આલુપુરી લેવા જઈએ છીએ. જો સામે સાઈનાથ છે ને, ત્યાં ખાવાવાળા એટલા બધા જણા નથી. થોડીક એવી પ્લેટ લેવાની છે. જો અહીંયાથી ખમણ લેવાના છે. અહીંયા આવી ગયા છીએ. ફોન કરી દીધો તો, નંબર હતો તો. જાય અંદર, હાલો. જો આપણા કાકા છે ને, માલિક છે. જો આપણા ખમણ અહીંયા રેડી થાય છે. ખમણ લેવા આવી ગયા ત્યાં. અહીંયા એટલેન્ટા શોપિંગ મોલની સામે છે ને, આ સાઈનાથ છે. આ કાકા હશે, આવજો. અહીંયા મસ્તીનું બનાવે છે બધું ખાવાનું, હાઇજેનિક છે. તો એકદમ સાફ. આવજો. આજે એમનું મેનુ છે. તો મિત્રો, આ ભાઈ છે ને આપણને સેવાય એક્સ્ટ્રા આપે છે. આમાં પતી ગઈ છે તોય કાઢીને આપે. જો આવડા ભાઈ, હમણાં બતાવું તમને, નાખે ને એટલે. જો આ કાકાએ છે ને આપણે આટલી બધી સેવાઈ આપી. જો એટલે કહું છું તમે અહીંયા આવજો આ ભાઈ પાસે. જો ઓલા ભાઈ રસો ભરે છે. આવજો. જો કાકા, હું કહે કાકા ગયો તો એકવાર. જો કાકા કહે છે મોજ કરો, મોજ. એટલે તમે અહીંયા આવજો એકવાર, મજા આવશે તમને. આપણે ખમણ લઈ લીધા છે. ભૌતિકભાઈ કે બહુ તીખા. ભૌતિકભાઈ કેટલા તીખા છે? બહુ ખતરનાક તીખા છે. રસો બનાવ્યો છે બહુ ગરમ ગરમ. ઉપર જઈને જોઈએ કોના આવડા આવી જાય. આજે હું તમને બતાવીશ. કોલ્ડ ડ્રિંક્સ લઈ લીધું છે. ભૌતિકભાઈ વાતું કરે છે અને જો બતાવે છે. ભૌતિકભાઈ, કેવી સ્મેલ આવતી હતી? તીખી. પાંચભાઈ બેહી ગયા છે. ગવો છે, ધુલો છે, ગુપ્તો છે, પછી ભૌતિક છે. આમાં શેઠ બેઠા છે અને મોઈલે છે. જોઈએ હવે હમણાં કોને આવડા આવે. ધુલાઈ જો રસાવાળા ખમણ કર્યા છે. બહુ ખતરનાક. આવા ખવાય, આવા ખવાય ને. બોલ. તારે કહેવાનું છે. ઓફિસે ગ્લાસ પતી ગયા હતા તો આવડા ગ્લાસમાં છે ને સોડા પીવી છે. જો ધુલાઈ લઈ લીધું છે ને ધુલાને આવી ગયા છે આવડા. જો આ ગ્લાસ છે. હા, જો એ કે હું વ્હાઈટ કામ નહીં પીવું. તો મિત્રો, ધુલાને આવી ગયા છે આવડા. લાગ્યું છે તીખું, પીવે છે કોલ્ડ ડ્રિંક્સ. વ્હાઈટ કામ. ત્યાં છે 6:30. જઈએ છે ઘરે. કરવાનું છે કુરિયર. તો જાસુ કુરિયર કરવા. અમદાવાદ મોકલવાનું છે પ્રિન્ટિંગનું. મળીએ તમને. નાખવા આવ્યા હતા પાર્સલ. અને શું કહેવાય, એ કે પેકિંગ કરીને આપો. તો સેલો ટેપ છે ને, સેલો ટેપ ગોતવા નીકળ્યા છે હવે. જોઈએ સેલો ટેપ મળે છે કે નહીં. આ બાજુ જઈએ છીએ સેલો ટેપ ગોતવા. આ એસવી સ્કૂલ છે એટલે આજુબાજુમાં કાંઈક સ્ટેશનરી મળી જાય. જોઈએ મળે છે કે નહીં. ચાલો. સ્ટેશનરી મળી ગઈ છે, સામે જ છે. જો બતાવું. રિક્ષા આડી આવી ગઈ ભાઈ. જો અહીંયા રહી. તો ફાઇનલી સેલો ટેપ મળી ગઈ છે. કરીએ પેકિંગ, પણ તમને બતાવું પેકિંગ કરીને. તો ઓળી ગયો છે. માંડ છે ને કર્યું છે. જો કુરિયર પાર્સલ જો અમદાવાદ મોકલવાનું છે. તો પાર્સલ થઈ ગયું છે. બિલય મળી ગયું છે. જઈએ છે ઘરે. હવે ઘરે જઈને મળીએ. આવી ગયા છીએ ઘરે. અને આજે છે ઇન્ડિયા ન્યુઝીલેન્ડની પહેલી T20. તો જોઈએ છે. અભિષેક શર્મા બહુ ખતરનાક રમે છે. 4 ચોક્કા મારી ગયો છે ફિલિપ્સને. તો જોઈએ, મજા આવવાની છે આજે. જોઈએ કોણ જીતે છે. મિત્રો, જમવા બેસી ગયા છીએ.
બન્યું છે કોબીનું શાક, ખીચડી, સૂપ, પછી આ દહીં છે, પછી ભાખરી છે અને અહીંયા હાલે છે મેચ. આપણે આવ્યા છીએ એક ગોડાઉને અને આજે છે એક મોટા ભાઈનો બર્થડે છે, પ્રવીણભાઈનો બર્થડે. પ્રવીણભાઈ હેપી બર્થડે. થેન્ક યુ. આ ભાઈને છે ને બધા કોમેન્ટમાં હેપી બર્થડે કહી દેજો. હમણાં થેન્ક યુ. અને હમણાં પાર્ટી આપે છે, જોઈ હું પાર્ટી આપે છે. દેવાનો છે ને પાર્ટી પાક્કું ને? જો વ્લોગમાં આવી ગયું છો ફરાય નહીં. પાર્ટી તો બેન કાકા તો હુઈ નહીં આવે. આ લોકો આવવાના છે, આવવાના છો ને પાર્ટીમાં? હાલો ભાઈ, આ બધા રેડી બરાબર. આ બધાને લઈ જવા પડશે. હાલો હાલો ભાઈ, ગોવિંદ કાકાની જય. તો પ્રવીણભાઈ ફાઇનલી પાર્ટી દે છે, આવી ગયા છે પોકવડા ખાવા, પોક પાર્ટી કરવા. મતલબ અડાજણમાં ભરાય છે. ક્યારેક તમે આવજો, બહુ મજા આવે એવું છે. બતાવું હું ઓર્ડર આપીએ છીએ. બને છે ગરમ ગરમ પોકવડા. જો હમણાં નાખશે તેલમાં. ગયો છે પોક, સેવ, મિક્સ વડા લીધા છે. હા ભાઈ આવે છે ચટણી આપવા માટે. તો આજે આપે છે પ્રવીણભાઈ પાર્ટી. એ કાંઈ ખાકરિયા દાણા લેવા ગયા છે, હમણાં આવે એટલે એને વાત કરીએ. ચાલો પ્રવીણભાઈ છે ને આપને પોક ખાતા શીખવાડે. કઈ રીતે ખાવાનો પ્રવીણભાઈ? તો આ બધું મિક્સ કરવાનું. હા એમાં છે અમુક સેવ છે ને તીખી હોય તો હા હા ટેસ્ટ થોડો મીઠો લાગે એટલે મજા આવે. ઓકે, આવી રીતે મિક્સ કરીને ખાવાનું હોય. હા, જો. કેટલો ટાઈમથી આવો એમ પ્રવીણભાઈ તમે? દર સિઝનમાં 10 થી 12 વાર આવી જાવ. ઓહો, એટલો બધો પોક ખાવ તમે? હમ. તો મિત્રો આપણે તો પહેલી વાર આવ્યા છીએ પોક ખાવા માટે. તો પ્રવીણભાઈ ટેસ્ટ કરાવે છે. ટેસ્ટ કરીને કહું કેવું લાગે છે. અડધું ખાવાનું પતી ગયું છે, બહુ મસ્તીનું છે. તમારે ખાવું હોય ને તો સરદાર બ્રિજની નીચે છે ને આખી પોક નગરી છે, ને આવજો. પોક બજાર. જો અમારા પ્રવીણભાઈ કંઈક કે હું પ્રવીણભાઈ? પોક બજાર કહેવાય ને. હા પોક બજાર. જો આટલું તો પતી ગયું છે. સ્વામિનારાયણ મંદિરની પાછળ પ્રવીણભાઈ આને કઈ રીતે ખાવાનું? આ મિક્સ કરી આપણે કઈ રીતે મજા લેવી હોય તો લાવ. પછી હું કરવાનું એને ચાવવાનું શાંતિથી, ધીમે ધીમે ચાવવાનું એટલે મજા આવે. ટેસ્ટ આ જારનો ટેસ્ટ આવે તમને બરાબર. મિત્રો અમે છે ને સુરતની સૌથી જાણીતી જગ્યાએ આઈસ્ક્રીમ ખાવા માટે આવ્યા છે. આ છે આઈસ્ક્રીમ દુકાન અને પ્રવીણભાઈ ગયા છે પાણી લેવા. પછી કરીએ અહીંયાથી ઓર્ડર. આવજો. આ પાછળનો જે રોડ છે ને શનિવારે ભરાય ને ત્યાં જ છે આ રોડ ઉપર. આવજો ક્યારેક ખાવા. અમે હમણાં લઈએ, હું લઈએ પછી તમને બતાવ્યા. ચાલો લીધી છે રસબેરી. પ્રવીણભાઈ તમે કઈ લીધી? ઓરેન્જ. ઓરેન્જ. આવજો ખાવા, ખાલી 10 રૂપિયાની જ આવે. જો પાછો મગાવ્યો છે કોન, મને એવી મજા. પ્રવીણમાં મગાવી છે કાચી કેરી, એ કાચી કેરી ખાઈ છે. ત્યાં મગાવ્યો છે કોન. આમાં પ્રવીણભાઈ ધરાના નહોતા તો પાછું આને શું કહેવાય? ચોકલેટ લલીપોપ. છેલ્લે આ ખાઈ લેવાનું એમ બધું ખાધા પછી. મુખવાસ કહેવાય. તો મિત્રો આપણે આવી ગયા છે ઘરે, ભાગી ગયા છે બહાર, કરશું સુવાની તૈયારી. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે મારો વ્લોગ ડેઈલી જોવો છો પણ તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરી નથી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ કાલે સવારે. બાય બાય.